ખારેક 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 એ ખારેક 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 એ હરિદ રાધનપુર સાતલપુર ને કચ્છની ખારેક. તાર બા મરી ગયો? હા તાર બા મરી ગયો? બોલો યાર, થોડું ભોન રાખો કે બોલવાનું તમે એક તો. થાપાયો ને હમણાં બરોબર ને હમણાં તો પછી મોઢું કેમ આવ કરીને ઉભો તાણી? અરે કાકા, હજુ તો આપણો ધંધો સ્ટાર્ટ જ કર્યો ને તમે હું મુહૂર્તમાં આવું બોલો છો? મારી વાત સાંભળ. પહેલા તો છે ને હું તને ધંધાના નિયમ શીખવાડું. જો ધંધા ઉપર આપણે ઊભા હોય ને, ગમે તે ધંધો હોય, કોઈ સાધન ન હોય, કરિયાણા નો હોય, પાર્લર નો હોય કે પછી આવી ખારેક નો હોય કે ગમે તે ફ્રૂટ નો હોય, બરોબર? પણ આપણી શકલ છે ને અહતી રાખવાની, અહતી શકલ રાખવાની, બરોબર? પછી બીજી વાત, મોઢાની મેઠાશ રાખવાની. શું રાખવાનું? મેઠાશ. મેઠાશ રાખવાની. જો હવે ગમે તે ગ્રાહક આવ્યો, એને ખારેક માજી, બરોબર? એટલે કિલોનો ભાવ આપણે કીધો. કેટલો કીધો? 120 રૂપિયા આપણે ભાવ કીધો, બરોબર? એટલે હીરો સમકે તરત ભબકે કે 120 રૂપિયા તો યાર હોતા હશે, તમે યાર છેતરવાના ધંધા કરવા નીકળી પડ્યા છો. એટલે આપણે કાયું નહીં થવાનું, મોઢું નહીં બગાડવાનું, આહતું જ મોઢું રાખવાનું, બરોબર? એટલે આપણે કહેવાનું, અરે ઓ વડીલ યાર તમે જોવો તો ખરા. પણ કાકા, વડીલ ના હોય તો વડીલ ચોથી કહેવાનો? આ તો દાખલા તરીકે એમ કદાચ થઈ વડીલ હોય તો એમ, બરોબર? ઓ વડીલ તમે જોવો તો ખરા યાર, માલ તો જોવો તાણી. એટલે હીરો પછી એવું કે ખબર છે કે 80 રૂપિયા ને 100 રૂપિયા તો ઘણી મળે છે. એટલે આપણે શું કહેવાનું? મોઢું હસતું રાખવાનું, બરોબર? અને આપણે કહેવાનું મળતી હશે 80 રૂપિયા ને 60 રૂપિયામાં મળતી હશે. પછી છે ને નજર રાખવાની. ઓભળ કે મારી વાત, આપણે કહેવાનું, એને સપોર્ટ કરવાનો કે હવે મળતી હશે 60 રૂપિયામાં મળતી હશે, બરોબર? એટલે છે ને પણ આવી નહીં મળતી. પછી આમ નજર રાખી અને હારામ હારી ખારેક હોય ને મેઠી આવી પીળી ધીરે હાલવાની. આખો તમે આ ખોડ નહીં કાઢી હોય તમે, એવું કહેવાનું. એટલે હીરા ખાઈ જાય ને, એક કાઢી ને એટલે હીરો મોણા લાસારીમાં આવી જાય, સમજો? હોય એક ખાઈ ના રહ્યો હોય ને તરત બીજી હારી ગોતી નાખી કરવાની લ્યો, બરોબર? એટલે બે ખાઈ જાય ને એટલે વધારે લાસારીમાં આવે. પછી હીરો વિચારે એટલે વાત સાચી છે, પણ કાકા તો પછી કિલો જેવી ખવડાવી દીધી હોય તો હાવખેલ આસારી ના આવી જાય તો પછી તારા બાને કોઈ ના વધે. અરે પણ બધી લઈ રે નહીં રહ્યો તું યાર, હું જેટલું કહું છું એટલું કેમ? બધી લઈ નીકળી રહ્યો, ભેને કોણ મેલે? સારો બીજો નિયમ. મારી વાતો પડી. પછી હીરો એવું કે ખબર છે, ના ના ખારેક તો હારી છે પણ વ્યાજબી કરો. એટલે આપણે વ્યાજબી કેટલા કરવાના ખબર છે? કેટલા? એટલે યાર તમારા માટે 10 રૂપિયા ઓછા જો 110 માં આવી દેવાની, સમજો? સમજો. આ ધંધાનો નિયમ છે, બરોબર. મોઢું વાંચું રાખવાનું. હા હવે કાકા, હું ઘેરે મોઢું હતું જ રાખ્યું. હા, ઘેર નહીં રાખી તો ચાલશે પણ હોય તો તાર